ગાઈસ વેલકમ બેક ટુ માય વિડિયો. કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વ્લોગ વિડિયોમાં. મિત્રો આજે અમે એક નવો વ્લોગ લઈને આવી ગયો છું. અત્યારે વાગ્યા છે 5:30 અને શું કરો છો? હા, અમાર વિષ્ણુભાઈ છોકરી ગામમાં કરે છે. વિષ્ણુબેન કેમ છો? મજામાં ને? કરો ગામમાં કરે છે બધાય. હજી એટલા બધા ગામમાં કરવાના જોવાય છે. આખો દી ને વૈશાલી બેન શું કરો છો? ચા બનાવી રહ્યા છે. અત્યારે 5:30 વાગ્યા છે અને આજે ભાઈ ગરમી બહુ હતી. આજે મા પપ્પા ઉઠ્યા છે. કેમ છો? શાંતિ? એકદમ ફાઇન. ફાઇન? આઈ એમ રેડી. અને ભાઈ ઓલા તમે જોયા છે ઓલા વિડીયોમાં ઓલા 5 ગલુડિયા હતા એ મરી ગયા અને એક કૂતરી મરી ગઈ હતી. એના 6 ગલુડિયા હતા. એ 6 માંથી 2 વૈધા છે. 7 હતા અને 2 વૈધા છે એમાંથી. અને અમે એને રોજ દૂધ પીવડાવવા જતા. વાટકામાં દૂધ લઈ જતા કે રોટલો ખવડાવવા જતા. 2 વૈધા એમાંથી ખાલી. અને એકવાર અમારે ઘર બતાવી દીધું ને તો અહીંથી જાતા જ નથી. સમજો સમજો આને ઢીલા કરી દેતા જો મોતીની જેમ. એક ભૂરી અને એક આ ભૂરો. બસ બહુ રમત કરે હવાવાળા. જો એ જો ભાગી ગયું. હા બેટા અહીંથી જાતા જ નથી. આ કેટલી વાર મૂકી આવ્યા એની જગ્યાએ. એને અહીંયા ઘરે બનાવી દીધું હતું પણ નથી રહેતા. બહુ રમત કરો મિત્રો. જોજો જોજો હમણાં એક બે વાર ઘર બતાવી દીધું ને જો તો અહીંથી જાતા જ નથી. એક ભૂરી જો ભૂરી આમ રહી અને આ ભૂરો. અને અમારો મોટો હાવજ આવી ગયો. હ મોતી છે ને જો આને ઢીલું કરી દીધું. આ રખડતો જ હોય આખો દી. એને હેરાન હું કામ કરો છો? મૂકી દો, મૂકી દઈ દેવાનું. હું રમાડવાના હેરાન કરો છો બિચારાને. અને આ તો આખો દી આમથી આમ રખડતો જ હોય. સુવા દે ને મૂકી દે, રમવા દે રીતે. અવાજ નહીં હો. બેલા નીચે આમ લઈને તને અંદર નાખી દઈશ. કહી દે તો એટલે કાનાને કંઈક નાખી દે. કહી દે નાખી દે. હો કાનો નાખી દે. તાના શું કરી દે? આખી દે કે નાખી દે? નાખી દે એમ કે જો હા મેં રેખું. હા મોતી કન્ટિન્યુ બનાવી જો. જો આને તમે ખાલી પગ દબાવવાનું કહો ને એટલે પાણી આવી જ જાય. જો મૂકી દેતા હમણાં તને બોલાવશે. જો જોજો એને બોલાવશે. જો એને બોલાવે એને પગ દબાવવાનું કહે છે. જોઈ જોજો હમણાં પાછળનો પગ દબાઈ તો હવે એને કહેતો ઓલી બાજુનો પગ આપ. ઓલો પગ દે મોતી ઓલો પગ દે ઓલો પગ આપશે ને દબાવવા માટે. ઓલો પગ દે. જો ભાઈ પરમ મિત્ર આવી ગયા છે. જો એને જો એને આ કેવતલો ત્યાર છે ને પગ દબાવવો હોય તો બીજો પગ આપી દીધો છે. સાહેબ શર્માઈ ગયો, વયો ગયો. ક્યાં ગયો? જાડિયો. મિત્રો અત્યારે ભાઈ અને હનુમાનધાર જવાનું વિચાર્યું છે. કોને આવું છે બોલો? હનુમાનધાર ભાઈ ઓલા હંતીન કોમેડી વિડિયો. કોને બનાવવું કોમેડી? એ આપણે બનાવશું ઓગદીક. હનુમાનધાર જવું છે. કોને આવું હનુમાનધાર? હાલો રખડતા આવી એમ. એટલે કંટાળો આવે છે તો કીધું વિડીયો બની જાય અને હનુમાનધારે જતા આવી અને કન્ટિન્યુ આ વિડીયોમાં બને રહીજો હેન્ડ લગી. હાલો કોને આવું? તારા આવું? હા અને આ તો ભાઈ અમારે ઓલવેઝ રેડી જ હોય. તારે એવું દેવું. અરે ઓકે ઓકે હાલો તો હાલો રખડતા આવી. હાલો આવી હમણાં મિત્રો હાલો આવી મિત્રો હાલો. અરે મોટરસાઇકલ લઈને જશું શું? હાલો અત્યારે મસ્ત મજાની ગરમા ગરમ ચા આવી ગઈ છે. પીવા હાલો હાલો પીવા. અમારે રોંઢાની ચા. રોંઢો થઈ ગયો અમારે રોંઢો. આ રોગિયા ભાઈ આવી ગયા. પી લે ચા પી લે. જ્યારે ચા બનાવો ત્યારે વિષ્ણુને ચા પીવા જોઈએ. હવે માર જેવું. જોઈએ. શું છે? એક વિડીયો શૂટ કરવામાં એટલી બધી અમારે માથાકૂટ કરવી પડી. કેમ કે મારી મમ્મી છે ને થોડુંક બોલતા નથી આવડતું. એટલે ઘણી ઘડી મારી મમ્મીનો સીન લેવા માટે ઘણી ઘડી બોલવું પડે. કલાક કરી મજા આવી વિડીયો બનાવવાની. હું મજા આવી. હું વિડીયો ઉતારી થાકી ગયો. મેં કેટલા વિડીયો ડિલીટ કરી નાખ્યા. આ પૂરીનો વિડિયો બનાવી. હા એ ના પાડે. એક કોમેડી વિડીયો શૂટ કરતા હતા યાર અમે. ટેમ્પા વાળો. કેટલા બનાવ્યા? કેટલા રૂપિયા બનાવ્યા મમ્મી તમે? હું એમ 1 લાખ રૂપિયા બનાવ્યો ઘડીકમાં. હવે તો તમારે ટેમ્પો હાંકવા જવાની જરૂર નહીં ને. તમારે ઘરે બેવાનું હોય. ખાવા તો જોઈએ. કઈ મોબાઈલમાં તો 1 લાખ રૂપિયાનો બની જાય. ઓલા આ બનાવ્યા 1 લાખ આમ. ક્યાં? રોકડા ક્યાં? રોકડા ઉભા રહ્યો. આ ગાડી કોની? મારી તો ગાડી હાંકવાની કોને હોય? મારે તને આવડે ગાડી હાંકતા? હાચીન હા તને આવડે ગાડી હાંકતા? એને દે દે આખો જાય ઉતરી જાય. એટલે પેલો ગેર ક્યાં પડે મને કહેતો?
આગળ હાલ હાલ હાકીને બતાવે આ એનો પગ જ નથી આમતા પેલા તો સમજો ઉવેનથી ઉપડતી જ નથી. હાલો ભાઈ અમે સાહેરભાઈ ગાડી હાંકતા આવડે એટલે એની એસપી લઈને આવી ગયા છે અને હું અને મારું ઓલું શું કહેવાય સ્પ્લેન્ડર. કોને હાંકવી? તારા હાંકવી? આ દેવાંગભાઈ ને હાંકતા આવડે, આને આવડે, અમે બધા ડ્રાઈવર જ છીએ, અમને બધાને આવડે જ છે ચલાવતા. એક કામ કર્યો તમે પેલા બાંધી લ્યો પછી આપણે જઈએ. રેડી? ના ના હાલ હાલો. તો કોણ આવે? તમે કોણ આવો છો? હાલો ચલાવો હાલો. ત્યાં અમે હું વિષ્ણુભાઈ અને દેવાંગ જઈશું. હાલો કન્ટિન્યુ. કોણ તને બીક લાગે તો કોણ છે? તને બીક લાગતી તો આવતો નથી લાગતી? સાહેબ દેવાંગભાઈ ના વિડીયોમાં બોલવાની બહુ ઉત્સાહ છે. બોલો હાલો શું બોલું? ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છીએ હનુમાન ધારે અને આ સાયરભાઈ ની આવી ગયા છો અને ગાડી બહુ ફાસ્ટ હકાલે છે ને થોડાક ધીમી આપતા જઈજો. અરે આ ભાઈ રોવા વિડાતા અને ભાઈ અમારે ને સાયરભાઈ રોડ ઉપર ગાડી ચડાવી ને તો પૂંજભાઈ ને બીક લાગવા મળી. શું થતું ફોર વ્હીલ વાળો આખા વૈસે રોડ માં ચાલતો આવડવા લઈ ગયો બોલવારો રહી ગયો તમે રહી ગયા એ બીક લાગવા મળી હતી. પૂંજભાઈ રોયા જેવા થઈ ગયા કે મારા સાહેબ ની પોતો નથી બે એવું તો આઈ ના કરે કાંઈ અડી બડી ન જાય. અને અહીંયા મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર છે, તમને ખબર જ છે આપણે વિડીયોમાં. બોલો જય શ્રી રામ. જય હનુમાન દાદા, જય શ્રી રામ. હાલો પગે લાગતા આવીએ આપણે. જય હનુમાન દાદા. અહીં મસ્ત મજાની મૂર્તિ છે હનુમાન દાદાની. જો પથ્થર પણ છે અહીંયા. હનુમાન દાદા હે, પથ્થર નો કહેવાય. ઘંટડી છે અહીંયા, અગરબત્તી ચાલુ જ હોય. દીવો પણ છે, અખંડ દીવો ક્યાંય બાજુમાં હે કાંઈ જ છે. આ રહ્યો કાચની પેટીમાં હતો ને, નીકાળી દીધો લાગે છે ને, બંધ છે અત્યારે અંદર. ચાલુ ખુલ્લું જ છે, હાલો. ખોલવું પડશે ને. શિવરાત્રીને અમે અહીંયા આવ્યા હતા કા દેશી ટંકોરી વ્યૂ આવી જો તમે ખાલી ભાઈ. બહુ એટલે બહુ જ મજા આવી રહી છે ગામડામાં, મજા જ અલગ. હા વગાડ લે, હજી વગાડ લે. શિવલિંગ છે મસ્ત મજાની, તેને જોવું. જય ભોલેનાથ. આમ જો વ્યૂ ચેક કરો ગાઈઝ, વ્યૂ ચેક કરો. દેખો ના, દેખો ના, દેખો ના, દેખો ના. ઝંડા લગાડ્યા. એક એક થાંભલા ઉપર ભારત માતાનો ઝંડો લગાવ્યો છે. જો બેમ દેખાય, જો દેખાય કે મને તો નથી દેખાતી. હા હા દેખાય. હા હા ભાઈ આપણે મેગી બનાવી હતી ને. હા ટાપુ ટાપુ હા સાહેર ભાઈ એવું ન કરાય. હું ન કરાય, નાવા તો ગયા હતા. કોનું મંદિર છે ત્યાં? દેવા બાપુ તેમનું મંદિર છે. અહીં ભાઈ અમને બતાવ્યું છે ઓલા બ્લોગમાં, તમે ન જોયો ને તો બ્લોગ જોતા આવજો. સ્પેશિયલ હનુમાનધારનો બ્લોગ બનાવ્યો છે. શરૂઆતમાં અમે અહીંયા રહેવા આવ્યા હતા ને ત્યારે વિડીયો બનાવ્યો હતો એ મસ્ત મજાનું. શું નામ છે બાપાનું? દેવા બાપા. દેવા બાપા. એ જો ફૂલ ઉગ્યા છે અહીંયા. ઓલા ફૂલો થઈ ક્યાં ગયા? ઓલા ગુલાબી હતા, નીકળી ગયા લાગે છે. જો અહીંયા ને ભાઈ અમારા બિલ્લા આવ્યા છે. કોણે પાડ્યું? કોણે પાડ્યું? બિલ્લુ. બિલ્લુ કોણે પાડ્યું? ક્યાં? કાચું હે કે પાકલ હે? આ બતાય તો જોવા તો દે, પણ નહીં ખાઈ જાવ કઈ. કોને સાયરે પાડ્યું અને બૂચ મારી લીધું, આને લઈ લીધું. જોવા તો દે પાકલ છે કે કાચું છે? કાચું હે ને, નો મજા આવે કાચા તો. પાકી ગયા હોય ને એ ઓટોમેટિક ખરી જાય. આમ જો ઓલું દેખાય ટોચ ઉપર, ઠેઠ ઉપર દેખાય, એ પાકેલું છે. જોવા આ પાકેલું જોવા. બીજી બિલી માંથી પડ્યું જોવા. હા જો એકદમ પાકલ છે આ. અને આવડા ભાઈ છે ને બિલ્લા તોડવા માટે છે ને ઝાડવા ઉપર ચડી ગયા. ઓલી બિલી મૂકી દીધી કેમ કે ઊંચી હતી ત્યાં ચડા જેવું નહોતું. અને પાકલ છે ને એકદમ મસ્ત છે. જો પાકલ આ કાચું છે. આ ઓલી બિલીનું છે. આ મોટા મોટા છે ઓલા ઓલી બિલીના. આ બિલીના નાના નાના જો હે ને
નાના બિલા હે જોવા. અને આ બે ઝાડવા ઉપર ચડી ગયા. એ પડતા ને જોઈજો. બિલા તોડવા માટે બિલીના ઝાડ ઉપર ચડી ગયા જો. બોલો મિત્રો. મિત્ર દેખો મિત્ર. એ પાકલ લેજો, કાચા કાચા નો લેતા. પાકલ તોડજો. હવે હે ને ઘરે જવાનું હોય અને અત્યારે 7:30 નહીં કેટલા વાગ્યા 6:45 થયા છે અને ઘરેથી ફોન આવી ગયો છે. હજી દૂધ લેવા જવાનું છે ગામમાં. અમારે છે ને દૂધ લેવા ગામમાં જવું પડે અને અમારે ધરમની તેલ લેવા જવાનું હોય. અમે ભાઈ રોજ સેવાનું કામ કરીએ છીએ. એ આજ તમને દેખાડવાના છીએ. તે જોતા ઉભા રહ્યો, અમે તમને બતાવીશ. કેટલા 7 કે કેટલા 7:30 જાવ ને 7:30 ભાઈ આ બધા છોકરા અમે જતા હોય સેવાનું કામ કરવા જાય છે. અમે તમે બન્યા રહેજો વિડીયોમાં, બતાવીશ તમને. અને ભાઈ આને બીક લાગતી હતી એટલે કે વાસુભાઈ મારે તમારી ગાડીની પાછળ જવું છે. બેંગભાઈ ગાડી લઈ લીધી. આને નો દે ભાઈ આખવા અડાડી દઈ ગયા. ગોબા ઉપર લે તારા કો ગોબા ઉપર લે. હાલો ભાઈ મિત્રો કન્ટિન્યુ. હાલો હવે જાય ઘરે. અને અમે અહીંથી જેટલા ઘર હોય એટલા ઘર બધેથી અમે ધર્મની તેલ એવું બોલીએ એટલે અમને એક રોટલી આપે કૂતરા માટે ખવડાવવા માટે. અને અમે બધા ડોગીસને રોટલી ખવડાવીએ. તો વિષ્ણુભાઈ, કુંજ અને હું જાય. હા હાલો આવી ગઈ. બધી જગ્યાએથી લેવાના છે ઠેઠ આમ લગી. લાઈન ટુ લાઈન અંદા ઘરે. હા અત્યારે અંધારામાં કઈ દેખાતું નથી. 7:30 થઈ ગયા ને. ગરમની તેલ. બધાને ઘરે લેવાના છે. બધા ઘરેથી શું રાતે કૂતરા ભૂખા ના રહે. હાલ શાયર. જો હા હાલ નથી આવું તારે. એને ખબર નહોતી એટલે દોડ જલ્દી. હાલો લેતા આવો આપણા ઘરેથી. અને અહીંયા લોબાન કરવા માટે મારા પપ્પા ચૂલો જગાવી રહ્યા છે. લોબાન કરવાનું છે. અત્યારે દીવાબત્તી આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ભાઈ સવાર સાંજ 2 ટાઈમ જય બાબા રામદેવ પીર અને જય કરશન બાપા ધૂપધુવાડા કરવા પડે ભાઈ. સવારમાં અને સાંજે 2 ટાઈમ કન્ટિન્યુ. પહેલી ધર્મની તેલ ઓલો ગયો ઉપર. આ જો બે મસ્તી ચડાઈ. મારે મફતનું ઘરની રસોઈ નથી દ્વારકાવાળા. બસ મને ખાલી મારી મહેનતનું આપી દીધો. કોઈના ઝૂંપડા મારીને મારા મહેલ બનાવવાનો શોખ તો નથી. અમારા લોહીમાં નથી, અમારા ખાનદાનમાં નથી. બસ ખાલી મહેનતનું ભગવાન આપણે એને આપી દઈએ. આપણે કોઈનું ઝૂંટવીને ખાવાની આદત નથી. બસ આપણી કાંડાની કમાણીનું આ જ્યાં સુધી આપણા શરીરની અંદર જ્યાં સુધી આપણી આ અંદર શક્તિ હશે, બ્લડ દોડતું હોય છે ત્યાં સુધી આપણે આપણી નીતિનું કમાઈને ખાઈશું અને સેવા કરશું. અને ભાઈ અહીંયા છે ને 2 ટાઈમ આપણે ડેલી સેવા પૂજા કરી રહ્યા છીએ. ડોગીસને રોજે આપણે ભગવાનને કાયમી 2 ટાઈમ હું એવી પ્રાર્થના કરું છું કે ક્યારે પણ જીવનની અંદર ભાઈ હરામનો પૈસો અમારા ઘરમાં ન આવવા દેતા. કારણ કે અમારે છે ને ભાઈ અમારી મહેનતનું ખાવું છે. અમારે કોઈનું લઈ નથી લેવું. હાલો ધર્મ તેલ આપણે જો હમણાં રમે તો છેડ્યા. ઓય તમારા ઘરે જાઓ. હાલો તમારા ઘરે જાઓ. નહીં કાંઈ હાલ મૂક દે એમને. ઓલા કૂતરાને દો. ડોગીસ હા ટાઈગર તો હેવાયો જ છે. રોજ આવી જ જાય. ના એમને તો ખાઈ જશે. ગલુડિયા હોય ને દેવા પડે. ખાઈ જાય ટાઈગર. અમારા મોતિયાની દુશ્મની આની હારે જોવાની. શું બધા ડોગીસને ખવડાવી દીધી ને? હજી જા આને દેવાની. ચાલો જો નાના ગલુડિયા હે ને નાના ગલુડિયા છે. હમણાં બહાર બતાવે ને એ બધા ભાઈઓ. કૂતરી બાર હશે કાંઈ આવવા જ નહોતી અમને. અમને ભસે પાસે નથી આવતા. ડરે છે જો. બસ એટલી કાંઈ. હજી કૂતરીના બહાર આવે ને તો બહાર ખવડાવી દીજો એને. હાલ અને ઓલી ગા તો પાછળ જ આવે.
તો મિત્રો હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ. તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક એક શેર સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો. બાય બાય, મળીએ નવા બ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ.